નમસ્કાર મિત્રો, આપણી પાસે અત્યારે છે સ્પાઇનલ કોડ એટલે મેરુદંડ અથવા તો જે આપણે કરોડરજ્જુ કહીએ એનું એક મોડલ છે મારી પાસે. આમાં ખાસ તો જે આપણે એવું સાંભળ્યું હોય ઘણીવાર કે મણકામાંથી નસ દબાય છે અને દુખાવો થાય છે, આખા પગમાં ખાલી ચડે છે. તો આમાં જનરલી કેવું હોય છે કે અહીંયા આપણું બ્રેઇન હોય સૌથી ઉપર, એની નીચે આ બધા મણકા હોય છે. મણકામાંથી બધી નસું છે, મતલબ જે કંઈ આપણે નવ કહીએ એ બધી આમાંથી નીકળી અને અલગ અલગ શરીરમાં જતી હોય બધું કંટ્રોલ કરવા માટે. તો અહીંયાથી જે અમુક નસ હોય, જેમ કે પાછળની બાજુથી અહીંયાથી દેખાય બધી, એ અમુક પગમાં જતી હોય. જે ઘણીવાર એવું થાય કે અહીંયા જે મણકા હોય તો અહીંયાથી વજન આવે તો મણકાની વચ્ચેની જે નસ નીકળતી હોય એ દબાય, એના હિસાબે આખા પગમાં ખાલી ચડતી હોય, દુખાવો થતો હોય, જેને આપણે ઘણીવાર સાયટિકા પણ કહેતા હોઈએ છીએ. એની બાજુમાં અહીંયા થાપાના બે હાડકાં હોય છે અને અહીંયાથી પગના હાડકાં જે ફીમર કહેવાય એ કન્ટિન્યુ થતા હોય છે. આ પેલ્વિક બોન છે. તો આવી રીતનું હોય છે. અને અહીંયા ખાસ આપણે એમ કહીએ કે ગાદી દબાય, તો ગાદી દબાય એનો મતલબ શું થાય કે જે બે મણકા હોય એની વચ્ચેની જે ગાદી હોય, જેને ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક કહેવામાં આવે છે, એ દબાય તો અહીંયા જે રીતનું લાલ દેખાડે છે સોજો, અથવા તો એના હિસાબે નવ ઉપર પ્રેશર આવે, કમ્પ્રેશન આવે અને દુખાવો થતો હોય. તો આવી રીતનું કંઈક હોય છે. અને આમાં ખાસ તો 3 વસ્તુ જોવાની હોય છે: સ્પોન્ડાઇલાઇસિસ, સ્પોન્ડાઇલાઇટિસ અને સ્પોન્ડાઇલિસ્થેસિસ. તો લાઇસિસ મતલબ ડીજનરેશન, મતલબ કે આપણે એમ કહીએ કે હાડકું ખવાઈ ગયું એજિંગના કારણે, ઉંમરના કારણે, તો એ સ્પોન્ડાઇલાઇસિસ થયું. સ્પોન્ડાઇલાઇટિસ એટલે કે જે વચ્ચેની ગાદીમાં સોજો, એ લાઇટિસ. અને લિસ્થેસિસ મતલબ કે સરકી જવું, મતલબ ગાદી ખસવી, મતલબ કે એકબીજાની ઉપર જે હોવું જોઈએ એની જગ્યાએ થોડુંક ખસીને આગળ વહી આવે. તો આ રીતની 3 પેથોલોજી હોય છે. ધન્યવાદ.